છું. હા વિક્રમ, તમને એક વાત કહું. બોલો રાધા. વિક્રમ, આપણે આટલા કમાઈને મરી જાય પણ આપણે ભેગું નથી થતું. આપણે એક દાડો ભગવાન સારું કરશે. આ રાધા હું ખેતરે જાઉં છું. હા તે હું ટિફિન લઈને આવું કે તમે ઘેર ખાવા આવશો? ના તું ટિફિન ખેતરે આવજે. હા પાવડો પડ્યો. પાવડો પેલો એવો ચો હતો તે. લાવો તો નેકા બધો વગી કરી નાખો, કમ્પ્લીટ નેક સારું વગી કરી નાખો. આટલા ફોને થઈ ગયું. તે શોકો જ હતા. આપણે કેટલા ટકા? પાકિસ્તાની કઈ જગ્યાનું સપનું આવ્યું હતું? ભાઈ મને આ જગ્યાનું સપનું આવ્યું હતું. આ જગ્યાની આ આવ્યું હતું ને? જગ્યાનું છે. ચાલ ચાલે. તું આ મકા જા. અરે ભાઈ માટલી આરી! અરે ભાઈ માટલી આરી! અરે ભાઈ જલ્દી આવો. ખોદો બરાબર. માટલી વ્યવસ્થા બરાબર. ભાઈ આજ માટલી મારા સપનામાં આવી ગઈ. આ તો પેલા ખોલું તો ખરા. પેલા લેજો. માટલી મળી ગઈ. એ વાત મિલકત તો ઘણી ભાઈ. ચલો ભાઈ તને અડધો ભાગ મારો, અડધો ભાગ તમારો. એવું ભાગ કઈ પણ નહીં થાય અહીંયા તો. સરખો ભાગ બધાને મળશે. હા ભાઈ સપનું મને આવ્યું હતું ને. એવું કઈ પણ નહીં. ના પાડી મેં તને. એ ભાઈ પકડાઈ પેલા. નહીં થાય. પ્રેમનો રોગ મને લાગ્યો. વિક્રમ, હા બોલો. ચાલો જમી લો. હાલો જમી લઈએ. ચલો. વિક્રમ, પેલાની મદદ કરો ને. હા રાધા હું જાઉં છું તાર. હા જો. શું કારણે તમારા પાછળ માણસો પડ્યા હતા? જરા સાંભળો તાણી. પાકિસ્તાની કઈ જગ્યાનું સપનું આવ્યું હતું? ભાઈ મને આ જગ્યાનું સપનું આવ્યું હતું. આ જગ્યાની આ આવ્યું હતું ને? જગ્યાનું છે. ચાલ ચાલે. અરે ભાઈ માટલી આરી! અરે ભાઈ જલ્દી આવો. ઠીક ભાઈ. આજ તો એવી વાત છે. હા ભાઈ. અને ભાઈ તમે મારી જાન બચાવી અને મદદ કરી એના બદલે હું તમને થોડો આમાંથી ભાગ આપું છું. રાધા અહીં આવ. રાધા આ ભાઈને મેં જાન બચાવી, તેના પછી આપણો અડધો ભાગ આપવાનો કે છે. ચાલો હેડો આપણે ઘેર જઈએ. સારું ચલો ભાઈ. બંધ આંખો પરના ભૂલાવી
શકે